વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો, તો આપણે સ્વાધ્યાય 1.4 સુધી કમ્પ્લીટ કરી દીધેલું છે. હવે આપણે આગળનું સ્વાધ્યાય 1.5 શીખવાનું છે. એના માટે થોડાક નિયમો શીખવા જરૂરી છે, જેથી કરીને આપણે સ્વાધ્યાય 1.5માં પ્રોબ્લેમ્સ ન આવે. તો સ્વાધ્યાય આપણે ઘાતાંકના નિયમોમાં પહેલો નિયમ આપણે એ શીખવાનો છે કે જ્યારે આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય, તો જો અહીંયા આપણે એને છે ને આધાર કહેવાશે અને એમ અને એનને આપણે શું કહેશું? ઘાતાંક બોલીશું. તો કે આધાર સરખા, ઘાત અલગ અલગ અને વચ્ચે ગુણાકારનો સંબંધ, તો આ સૂત્રનું વિસ્તરણ કંઈક આ રીતે થશે. આધાર એકવાર લખવાનો અને બંને ઘાતનો શું કરવાનો? સરવાળો. ચાલો અહીંયા આપણે સાઈડમાં એક્ઝામ્પલથી સમજતા જઈએ. જેમ કે તમને 2/3 ઘાત વત્તા 2/4 ઘાત આવું આપેલું છે. તો આનું હવે સાદુરૂપ કઈ રીતે દેવું? તો સિમ્પલ છે, 2/2 3 વત્તા 4, તો આપણો જવાબ કેટલો આવી જશે? 2/7 ઘાત. ચાલો, આ પહેલો નિયમ થઈ ગયો. એના પછી બીજો નિયમ, એની એમ ઘાત ગુણ્યા ભાગ્યા, જો એકવાર ગુણાકાર એકવાર ભાગાકાર, બરાબર, એની એમ ઘાત. આ જ વસ્તુને આપણે આ રીતે પણ હોય, એની એમ ઘાત અપોન એની એન ઘાત. તો બંને એક જ છે. તો આનું વિસ્તરણ કઈ રીતે આવશે? તો કે a⁻m - n, બરાબર. તો ચાલો આનું એક ઉદાહરણ જોઈએ આપણે. તો કે 3/5 ઘાત ભાગ્યા 3/2 ઘાત. તો આનું સાદુરૂપ કઈ રીતે આવશે? તો કે 3/3 5 - 2, તો 5 - 2 એટલે કેટલા થશે? 3/3 ઘાત. ચાલો, એના પછી આ ત્રીજો નિયમ શું કહે છે? તો કે ઘાત અલગ અલગ હોય, ઘાત સમાન હોય, એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. જુઓ, આધાર અલગ અલગ, ઘાત સમાન. તો આ સિચ્યુએશનમાં શું થશે? તો કે અહીંયા જે આધાર હશે બંનેનો ગુણાકાર થશે અને ઘાત કેટલી વાર લખવાની? એક વાર લખવાની. ચાલો આનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કંઈક. 7/4 ઘાત ગુણ્યા 6/4 ઘાત. તો જ્યારે આપણે 7 × 6 એની કેટલી ઘાત આવશે? 4 ઘાત આવશે. ચોથો નિયમ છે a⁻m આખા કૌંસની n ઘાત. તો આ કિસ્સામાં શું થશે? તો કે બંને ઘાતનો શું થશે? ગુણાકાર, એટલે કે અહીંયા m અને n. તો આનું ઉદાહરણ આપણે એક લઈ લઈએ. 7/3 ઘાત આખા કૌંસની 2 ઘાત, તો 7ની કેટલી ઘાત થઈ જશે? 6 ઘાત. પાંચમો નિયમ, કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર કેટલા થશે? 1. તો આ 5 નિયમો તમારે જાણવા ખૂબ જરૂરી છે, જે તમને આગળના સ્વાધ્યાય 1.5માં ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.